ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 20મી ખાલી જગ્યા સુધીની કઈ રીતે ધ ચિલ્ડ્રન બ્લેન્ક ઇન ધ ક્લાસરૂમ અને બ્રેકેટની અંદર આપ્યું હતું સીટ. તો સીટનું શું કર્યું હતું આપણે? સેટ એસએટી સેટ કર્યું હતું. બરાબર, અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે એનાથી આગળ જોઈએ 21. ફાધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન. ફાધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન અને બ્રેકેટમાં આપ્યું છે વોક. તો વોક નું ભૂતકાળનું રૂપ શું થશે? તો કેસે શું થશે વોક નું ભૂતકાળનું રૂપ? ફાધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન અને બ્રેકેટમાં આપ્યું છે વોક. તો બ્લેન્ક ની અંદર શું આન્સર આવશે? છે કોઈ? આવડે છે કોઈને? નહીં મિસ, મને તો નથી આવડતું. વોક નું ભૂતકાળનું રૂપ થશે વોકડ. WALKED વોકડ. ફાધર વોકડ ઇન ધ ગાર્ડન. WALKED વોકડ. ભૂતકાળનું રૂપ શું થાય વોકનું? વોકડ. WALKED વોકડ ઇન ધ ગાર્ડન. એના પછીની બ્લેન્ક જોઈએ. હેતર બ્લેન્ક મી હર પેન. હા, લખવાનું છે. હા. હેતલ બ્લેન્ક મી હર પેન અને બ્રેકેટની અંદર આપ્યું છે ગીવ. તો ગીવ નું ભૂતકાળનું રૂપ શું થશે? મિસ ગિવ્ડ. ગેવ થાય. GAVE ગેવ. હેતલ ગેવ મી હર પેન. GAVE ગીવ નું ભૂતકાળનું રૂપ થાય ગેવ. GAVE. હેતલ ગેવ મી હર પેન. બરાબર. ના પછીની બ્લેન્ક જોઈએ. રામુ બ્લેન્ક ધ બસ અને બ્રેકેટમાં આપ્યું છે ડ્રાઈવ. રામુ બ્લેન્ક ધ બસ અને બ્રેકેટમાં આપ્યું છે ડ્રાઈવ. તો ડ્રાઈવ નું ભૂતકાળનું રૂપ શું થશે? મિસ ડ્રાઈડ. ડ્રાઈવ્ડ નો થાય બેટા, ડ્રોવ થાય. DROVE ડ્રોવ. DROVE ડ્રોવ. રામુ ડ્રોવ ધ બસ. રામુ ડ્રોવ ધ બસ. તમે લખો તો ખરો, મને નથી સમજાતું. રામુ ડ્રોવ ધ બસ. બરાબર. એના પછી ધ પોલીસ મેન બ્લેન્ક ધ ટ્રક અને બ્રેકેટમાં છે સ્ટોપ. તો સ્ટોપ નું શું થશે? મિસ સ્ટોપ્ડ. સ્ટોપ્ડ. STOPPED stopped. STOPPED stopped. The policeman stopped the truck. એના પછીની બ્લેન્ક છે મહેશ બ્લેન્ક ઇન અ લાઈન. મહેશ બ્લેન્ક ઇન અ લાઈન. આ લખવાનું છે. હા. મહેશ બ્લેન્ક ઇન અ લાઈન અને બ્રેકેટની અંદર આપ્યું છે સ્ટેન્ડ. તો સ્ટેન્ડ નું ભૂતકાળનું રૂપ શું થાય? મહેશ સ્ટેન્ડ બ્લેન્ક મિસ સ્ટેન્ડ.
સ્ટેન્ડ ના થાય. સ્ટેન્ડ તો ઓલરેડી વર્તમાન કાળમાં જ છે. આપણે ભૂતકાળમાં જોવે છે તો ભૂતકાળમાં શું થશે? સ્ટેન્ડ સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે સ્ટૂડ. STOOD. સ્ટૂડ. મિસ્ટુડ STOOD. સ્ટૂડ. Mahesh stood in a line. Mahesh stood in a line. એના પછી છે kneel blank on the stage. kneel blank on the stage અને બ્રેકેટની અંદર આપ્યું છે ડાન્સ. તો ડાન્સનું ભૂતકાળનું રૂપ શું થાય? મિસ ડાન્સર Danced. 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 Neil danced on the stage. એના પછી છે Kirit blank a paper doll. Kirit blank a paper doll અને બ્રેકેટની અંદર મેક આપ્યું છે તો મેકનું ભૂતકાળનું રૂપ શું આવે? મેટિંગ મેક નો થાય બેટા. ભૂતકાળનું રૂપ મેકનું મેકનું મેક વિશ ભૂતકાળ શું થાય બેટા? મેક મેડ થાય. MEADE. મેડ. Kirit made a paper doll. Kirit made a paper doll. બરાબર? ડાન્સ નું લખ્યું હતું. Danced. 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 બરાબર? હવે 28મી ખાલી જગ્યા. The children blank their hands. The children blank their hands અને બ્રેકેટમાં આપ્યું છે clap. ક્લેપનું શું થાય? ક્લેપનું ભૂતકાળનું રૂપ શું થાય? મિસ Clapped. પાછો ઈ જવાનો ક્લેપ્ડ હા? ક્લેપ્ડ CLAPPED. Clapped their hands. The children clapped their hands. The children clapped their hands. CLAPPED. Clapped their hands. પછી છે Chunni and Munni blank each other. Chunni and Munni blank each other. ને બ્રેકેટમાં આપ્યું છે લવ. તો લવનું ભૂતકાળનું રૂપ શું થાય? મિસ લવ ખાલી જગ્યામાં લખવાનું હરખું નથી સંભળાતું. હા બેટા? બેટા પહેલી બે ખાલી જગ્યામાં હું નહીં લખી શકું આન્સર. અહીંયા લખાઈ જશે. ચલો. હું પહેલી ખાલી જગ્યાનો હું આવી છું. પહેલી ખાલી જગ્યામાં ક્લેપ્ડ. CLAPPED. જો અહીંયા લખું છું.
ક્લેપ્ડ. બરાબર. હવે એના પછીની ખાલી જગ્યા જોઈએ. The cat blank on the sofa. અને બ્રેકેટની અંદર આપ્યું છે સ્લીપ. The cat સ્લીપ નું શું થાય? Slept. 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 બરાબર. The cat slept on the sofa. The cat slept on the sofa. પછીની બ્લેન્ક જોઈએ. Hamid blank his bicycle. Hamid blank his bicycle. અને બ્રેકેટની અંદર આપ્યું છે રાઇડ. તો રાઇડ નું ભૂતકાળનું રૂપ શું થાય? રોડ આવશે. રોડ આવશે. RODE. રોડ. RODE. રોડ. RODE. રોડ. Hamid rode his bicycle. તમે લખો છો ને નહીં નથી દેખાતું બરાબર. હા બેટા. Hamid rode his bicycle. બોલું બીજું સાથે સાથે બેટા. Hamid rode his bicycle. એના પછીનું છે કમલા blank the chickens. કમલા blank the chickens. અને બ્રેકેટની અંદર આપ્યું છે ફીડ. તો ફીડ નું ભૂતકાળનું રૂપ શું થાય? એટલે FED ફીડ થાય. Fed. 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 Kamla fed the chickens. Kamla fed the chickens. એના પછીની બ્લેન્ક જોઈએ. The girls blank in the garden. The girls blank in the garden. અને બ્રેકેટની અંદર આપ્યું છે skip. 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 તો skip નું ભૂતકાળનું રૂપ શું થાય? SKIBBED. Skip. હા. SKIPPED. 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 The girls skipped in the garden. એના પછીનું છે Ketan blank the chair. Ketan blank the chair. અને બ્રેકેટમાં આપ્યું છે pull. 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 તો pull નું ભૂતકાળનું રૂપ શું થાય? Ketan blank the chair. અને pull આપ્યું છે બ્રેકેટમાં. તો pull નું ભૂતકાળનું રૂપ શું થશે?
Pulled. 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 Ketan pulled the chair. એના પછીની બ્લેન્ક જોઈએ. મધર બ્લેન્ક અ રંગોલી. મધર બ્લેન્ક અ રંગોલી અને બ્રેકેટની અંદર આપ્યું છે ડ્રો. DRAW ડ્રો. તો ડ્રો નું ભૂતકાળનું રૂપ શું થાય? Drawing. ડ્રોઈંગ તો વર્તમાન કાળમાં થાય. ભૂતકાળમાં શું થાય? Miss Drawing. ના બેટા. ડ્રો નું ભૂતકાળનું રૂપ શું થાય? ડ્ર્યુ થાય. DREW. 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 Mother drew a rangoli. Mother drew a rangoli. એના પછીની બ્લેન્ક જોઈએ. સુષ્મા બ્લેન્ક ડાઉન. સુષ્મા બ્લેન્ક ડાઉન અને બ્રેકેટમાં આપ્યું છે ફોલ. તો ફોલ નું ભૂતકાળનું રૂપ? ફોલ નું ભૂતકાળનું રૂપ શું થશે બેટા? Miss Fault. ફોલ્ડ નો થાય. Fault. Miss Fault. ના બેટા. ફોલ નું ભૂતકાળનું રૂપ શું થાય? Fall. નહીં. FAL. નહીં. OPLL. હા? All Miss શું થાય? Fault. All. ફોલ નું ભૂતકાળનું રૂપ થાય ફેલ. FELL. ફેલ. FELL. ફેલ. સુષ્મા fell down. સુષ્મા fell down. સુષ્મા fell down. એના પછીની બ્લેન્ક છે ધ વિલેજર્સ બ્લેન્ક ધ શાઉટ્સ. ધ વિલેજર્સ બ્લેન્ક ધ શાઉટ્સ અને બ્રેકેટની અંદર આપ્યું છે હિયર. RD. Hard. હર્ડ. HEARD. હર્ડ. HEARD. heard. The villagers heard the shout. પછી છે I blank some fruits. I blank some fruits અને બ્રેકેટની અંદર આપ્યું છે બાય. તો બાય નું ભૂતકાળનું રૂપ? હા BOUGOCT. એક્ઝેક્ટલી. BOUGOCT.
GHT, bought. I bought some fruits. Hello, miss. Hello, miss. I bought City some joint થઈ fruit. ગયો. હેલો મિસ. Mic on છે mute કરો બેટા. City joint થઈ ગયો. ચલો લાસ્ટ બ્લેન્ક જોઈએ. માઇક કોનું ઓન છે બેટા? 63 રોલ નંબર જોઈન્ટ થઈ ગયો. હા, ઓકે. The boys blank kites. The boys blank kites. અને બ્રેકેટ ની અંદર Fly. આપ્યું છે fly. તો fly નું શું થાય? W. હા? FLEW. Flu. Exactly, flew. 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 The boys flew kites. The boys flew kites. મિસ આ લખવાનું છે મિસ. હા બેટા. The boys flew kites. The boys flew kites. લખાઈ ગયું છે બધાને? મિસ હું હમણાં જોઈન થયો ને તો મારે બાકી છે મિસ. હા બેટા, ગ્રુપમાં PDF છે. હા મિસ. ઓકે. હા મિસ. ઓકે, હવે આપણું નવી એક્સરસાઇઝ જોઈએ. એ એક્સરસાઇઝ ની અંદર એવું કીધું છે કે ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવીને વાક્ય લખો. એટલે એક સેન્ટેન્સ આપ્યું છે. એ સેન્ટેન્સ વર્તમાન કાળની અંદર છે અને એ સેન્ટેન્સની અંદર એક અંડરલાઈન કરેલા વર્ડ્સ છે. એ વર્ડ્સને આપણે ભૂતકાળની અંદર ફેરવવાના છે અને પછી જે આપણું સેન્ટેન્સ છે, આપણું વાક્ય છે, એ ફરીથી લખવાનું છે. આવી કાંક આપણી એક્સરસાઇઝ છે. એની અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે રાજ ઇઝ વોચિંગ ટીવી. રાજ ઇઝ વોચિંગ ટીવી. રાજ ટીવી જોઈ રહ્યો છે. હવે ઇઝ વોચિંગ ની નીચે અંડરલાઈન આપેલી છે. ઇઝ વોચિંગ છે એના નીચે અંડરલાઈન આપેલી છે. ઇઝ વોચિંગ ને આપણે ભૂતકાળની અંદર ફેરવવું હોય તો શું થઈ જાય? વોચ્ડ. રાજ વોચ્ડ ટીવી. રાજ ટીવી જોઈ રહ્યો હતો. આવી રીતે જે બધા સેન્ટેન્સની અંદર અંડરલાઈન કરેલા વર્ડ છે, એ વર્ડને આપણે ભૂતકાળની અંદર ફેરવવાના છે અને પછી આપણે જે ફરીથી આખું સેન્ટેન્સ લખવાનું છે. બરાબર? ફર્સ્ટ જોઈએ, ધ વિલેજર્સ આર ગોઈંગ ટુ ધ ફેર. ધ વિલેજર્સ આર ગોઈંગ ટુ ધ ફેર. અને હવે આર ગોઈંગ ની નીચે અંડરલાઈન આપેલી છે. તો આર ગોઈંગ ને ભૂતકાળની અંદર ફેરવવું હોય તો કેમ ફરે? આર ગોઈંગ નું શું થાય ભૂતકાળમાં? Are going. Miss are going. Are going. આર ગોઈંગ ને ભૂતકાળની અંદર ફેરવવું છે બેટા. ગો નું ભૂતકાળનું રૂપ શું થાય? Miss goat. ગોડ ના થાય બેટા. ગો નું ભૂતકાળનું રૂપ શું થાય? ના બેટા. Going miss. ના, ગોઈંગ તો વર્તમાન કાળમાં છે ને. એ તો ઓલરેડી આપી દીધું છે. આપણે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. ગો નું ભૂતકાળનું રૂપ શું થાય? Miss go નું ભૂતકાળનું રૂપ goat થાય. ગો નો થાય બેટા. ગો નું ભૂતકાળનું રૂપ થાય વેન્ટ.
Goud. W-E-N-T, went. The villagers went to the fair. The villagers went to the fair. W-E-N-T, went. તમારે આખું સેન્ટેન્સ લખવાનું છે. The villagers went to the fair. The villagers went to the fair. ઓકે, હવે નેક્સ્ટ બીજી સેન્ટેન્સ જોઈએ. The dog is jumping. The dog is jumping. તો is jumping નું ભૂતકાળનું રૂપ શું કરશો? Jumped. 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 Jump નું ભૂતકાળનું રૂપ શું થાય? Jump નું ભૂતકાળનું રૂપ શું થાય બેટા? The dog is jumping. એની અંદર વર્ડ કયો આવે છે? જમ્પ આવે છે. તો જમ્પ ને ભૂતકાળના રૂપમાં ફેરવવું હોય તો શું થાય બેટા? Jumped. Jumped. The dog jumped. The dog jumped. The dog jumped. એના પછી થર્ડ સેન્ટેન્સ જોઈએ. I am visiting the zoo. I am visiting the zoo. અને I am visiting ની અંદર નીચે અંડરલાઈન આપી છે. તો am visiting ની અંદર વર્ડ કયો આવે છે પહેલા જેને તમે ભૂતકાળની અંદર ફેરવી શકો? હા બેટા, કયો વર્ડ છે એની અંદર am visiting ની અંદર? વિઝિટ. વિઝિટિંગ તો એનું વર્તમાન કાળનું રૂપ છે. એકચ્યુઅલ વર્ડ કયો છે? વિઝિટ. Visit. VISIT એકચ્યુઅલ વર્ડ છે વિઝિટ. બરાબર. તો હવે વિઝિટ નું ભૂતકાળનું રૂપ શું થાય? Visit. Visit. Visited. I visited the zoo. I visited the zoo. બીજામાં હું આવ્યું? Jumped. 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 ને ત્રીજામાં visited. 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 ફોર્થ બ્લેન્ક છે. Samir is buying tickets. Samir is buying tickets. તો બાઇંગ નું શું થાય? is buying ની નીચે અંડરલાઈન છે. તો વર્ડ કયો છે પેલા જેનું આપણે ભૂતકાળમાં ફેરવશું? કયા વર્ડને ભૂતકાળમાં ફેરવશું બેટા? Buy. બાય. તો બાય નું ભૂતકાળનું રૂપ શું થાય? Buy. બોટ થાય. BOUGHT. 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 Samir bought tickets. Samir bought tickets.
He Hath is sleeping under the tree. Hath is sleeping under the tree. અને is sleeping ની નીચે અંડરલાઈન આપી છે તો કયા વર્ડનું આપણે પહેલા ભૂતકાળમાં ફેરવશું? ભૂતકાળમાં કયા વર્ડને ફેરવશું આપણે બેટા? is sleeping માંથી સ્લીપિંગ ને સ્લીપિંગ સ્લીપિંગ ને તો સ્લીપ નું ભૂતકાળનું રૂપ શું થાય? સ્લેપ્ટ થાય સ્લેપ્ટ સ્લેપ્ટ થાય. SLEPT SLEPT સ્લેપ્ટ. Heath slept under the tree. Heath slept under the tree. Heath slept under the tree. તમને આખું સેન્ટેન્સ લખવાનું છે હો બેટા, ખાલી ભૂતકાળ નથી લખવાનું. સમજાઈ ગયું અહીંયા સુધીનું બધાને? હા બેટા, ઓકે. આજે અહીંયા સુધીનું રાખીએ, આગળનું છે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અહીંયા સુધીનું હોમવર્ક બધાને થઈ ગયું? મેં ગ્રુપમાં પીડીએફ મૂકી દીધી છે બેટા. તમે જવાબ આપ્યો છે ને એમાં? જવાબ નહીં આપ્યો હોય એમાં બેટા. કેમ મિસ? જવાબ તો મેં લેક્ચરમાં કરાવ્યા ને. પરમ દિવસે નહોતો મોડો જોઈન થયો તો તમે તો કીધું ને મિસ કે પીડીએફ ફાઇલ મોકલીશ મિસ. મેં મોડો જોઈન થયો તો મિસ. કાંઈ વાંધો નહીં, હું પછી છે ને આન્સર વાળી પીડીએફ મોકલી દઈશ. ઠીક છે? હા હા મિસ, હા મિસ. ઓકે, બાય બાય, ટેક કેર.